નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે. મિત્રો, આપણી નવી સિરીઝ બાયોલોજી ઇન 30 ડેઝના આજના 29મા દિવસે તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 2 જ દિવસો બાકી છે, આજે ને આવતીકાલે. આ 2 દિવસોમાં આપણે બાકીના પ્રશ્નો કવર કરવાના છે કે જેને કારણે આપણે બાયોલોજીમાંથી આ વખતની બોર્ડની એક્ઝામ માટે જે અગત્યના પ્રશ્નો કહી શકાય એ બધા જ આવી જાય. બરાબર છે મિત્રો? ખાસ જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ દરરોજનું દરરોજ કાર્ય કરતા નથી એ લોકો પણ ખાસ આપણી આ સિરીઝમાં જેટલા પ્રશ્નો આપેલા છે એ તો ચોક્કસ રીતે તૈયાર કરી જ લેજો. બરાબર છે? કારણ કે મિત્રો, એટલી ગેરંટી તો આપી શકું કે આપણી આ બાયોલોજી ઇન 30 ડેઝ સિરીઝમાં જેટલા મોટા પ્રશ્નો આપેલા છે, જે 2 ગુણ 3 ગુણ કે 4 ગુણના પ્રશ્નો છે, એટલા જ જો પાકા કરશો ને તો પણ એટલું તો કહી શકાય કે તમારે બાયોલોજીમાં જે પાર્ટ બી 50 માર્કનું આવે છે એમાંથી 40+ ગુણ તો તમે મેળવી શકશો. પરંતુ બધા જ પ્રશ્નો એ ટુ ઝેડ વ્યવસ્થિત પાકા કરેલા હોય તો એટલી ગેરંટી હું આપી શકું છું. બરાબર છે? બીજું મિત્રો, વાત આગળ વધારવાની કે આજે જે પ્રશ્નો આપું છું એની વાત કરીએ એ પહેલા આપણે આપણા સૂચનાને તો ખાસ ફોલો કરવાના છે, કરતા રહીશું. બરાબર? અને મિત્રો, આજના પ્રશ્નોમાં ફરીથી હું તમને MCQ આપતો નથી. શા માટે? કારણ કે આજે અને આવતીકાલે આ 2 દિવસો તમને MCQ નહીં આપું, કારણ કે મારી પાસે અમુક પ્રશ્નો જે સેટ કરવાના બાકી હતા એ આ 2 દિવસમાં સેટ થાય છે, કે જેને કારણે આજના અને આવતીકાલના આ 2 દિવસોમાં હું તમને 2 પ્રશ્નો એક્સ્ટ્રા આપીશ, કે જેને કારણે MCQ તમારે તૈયાર નહીં કરવા પડે અને 2 પ્રશ્નો એક્સ્ટ્રા આપી અને આપણે આપણા અગત્યના પ્રશ્નોને આપણે કવર કરી શકીએ. બરાબર છે? ઓકે, તો શરૂઆત કરીએ મિત્રો. આજનો પહેલો પ્રશ્ન છે તે જૈવ વિવિધતા અને સંરક્ષણ તે ચેપ્ટરમાંથી છે. પ્રશ્ન છે અગત્યનો છે, ખાસ યાદ રાખજો, MCQ માટે પણ કામનો છે. અહીં પ્રશ્ન છે, ભેદ સ્પષ્ટ કરો ચળ ઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ. મિત્રો, 3 ગુણનો પ્રશ્ન છે. મિત્રો, ખાસ જણાવવાનું કે આ પ્રશ્ન છે તે બીજી કઈ રીતે પૂછી શકાય. તો આ પ્રશ્નમાં દાખલા તરીકે જે આકારનો વક્ર અને S આકારનો વક્ર એ તફાવત પણ પૂછી શકાય 2 ગુણમાં. ત્યારબાદ ચળ ઘાતાંકીય વૃદ્ધિની ટૂંક નોંધ આલેખ સાથે, સૂત્રો સાથે 3 માર્કમાં પૂછી શકાય. સંભાવ્ય વૃદ્ધિની ટૂંક નોંધ પણ 3 માર્કમાં પૂછી શકાય. તો આ રીતે મોટા પ્રશ્ન તરીકે તો અગત્યનું છે જ. MCQમાં સૂત્રો પણ પૂછી શકાય છે. તો ટૂંકમાં તમારે 2 ગુણ 3 ગુણ કે MCQ માટે અગત્યના પ્રશ્નો છે. બરાબર છે? પરંતુ આજે હું તમને બંને કમ્બાઇનલી પૂછું છું. તમારે તો આખા જ તૈયાર કરવાના છે. કમ્બાઇનલી જ્યારે પૂછું ત્યારે તમારે શું લખવાનું થશે? તો કે સૌપ્રથમ જે ચળ ઘાતાંકીય વૃદ્ધિ છે કે સંભાવ્ય વૃદ્ધિ છે એ તમારે શબ્દ સમજૂતી આપવી પડે. બંનેના 2 ગુણ થશે, એટલે કે ચળ ઘાતાંકીય વૃદ્ધિના જે મુદ્દા લખશો એનો 2 ગુણ મળશે અને સંભાવ્ય વૃદ્ધિના મુદ્દા લખશો 2 ગુણ મળશે. તો સૌથી પહેલા બંનેમાં શબ્દ સમજૂતી આપવાની છે. ત્યારબાદ જે બાહ્ય સ્ત્રોતો અથવા જે પરિબળો છે કે એ સીમિત છે કે અસીમિત છે તેના આધારે કયા પ્રકારની વૃદ્ધિ શક્ય બને છે. ત્યારબાદ બંને પ્રકારની વૃદ્ધિમાં કયા આકારનો વક્ર મળે છે અને બંનેમાં જે સૂત્રો આવતો હોય તો સૂત્રો. બરાબર છે? તો આટલી માહિતી તમારે આમાં ઇન્ક્લુડ કરવી પડશે. તમારે યાદ રાખવાનું છે કે 3 ગુણના પ્રશ્ન તરીકે પાકા કરવાના થાય, પરંતુ આજના દિવસ પૂરતું તમારે આ ભેદ સ્પષ્ટ કરો બંને સાથે લખવાના છે. ક્લિયર? તો આ પ્રશ્ન થયો 3 ગુણનો. આગળ વાત કરીએ તો મિત્રો, આજનો જે બીજો પ્રશ્ન છે તે છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તે ચેપ્ટરમાંથી. મિત્રો, અહીં સ્પેસિફિકલી ફરીથી 2 પ્રશ્નોને કમ્બાઈન કરું છું. બરાબર? કારણ કે બંને પ્રશ્નો એકબીજા સાથે જોડાયેલા છે. પ્રશ્ન છે આ પણ 3 ગુણનો છે. પ્રશ્ન છે પરાગરજ અને સ્ત્રી કેશ વચ્ચેની આંતરક્રિયાઓ સમજાવી બેવડું ફલન સમજાવો. બરાબર છે? મિત્રો, અહીં તમારે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેની આંતરક્રિયા છે તે 2 ગુણના પ્રશ્ન તરીકે લઈ શકાય, પરંતુ બેવડું ફલન જો અલગથી પૂછે તો તે પણ 2 ગુણમાં થાય. પરંતુ હું અહીં બંને પ્રશ્નોને કમ્બાઈનલી પૂછું છું. બરાબર છે? તો સૌપ્રથમ તમારે પરાગરજ સ્ત્રી કેસ અને આંતરક્રિયા સમજાવવા માટે એક આકૃતિ દર્શાવવી પડશે કે જ્યારે પરાગરજ છે તે સંગત હોય કે અસંગત હોય, જેને પરાગાસન પર સ્થાન મળે છે. ત્યારબાદ એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થશે, જેમાં 2 નરજન્યુ હશે. બરાબર છે? એ બધી જ માહિતી તમારે આવડી લેવી પડશે. અને ત્યારબાદ બીજી આકૃતિ કે જેમાં જે પરાગ નલિકા છે તે અંડકોષ પાસે પહોંચશે, એટલે કે સહાયક કોષો પાસેથી અંદર પ્રવેશે છે, ત્યારે એક નરજન્યુ છે તે અંડકોષનું ફલન કરે છે અને બીજો નરજન્યુ છે તે મધ્યસ્થ કોષ કેન્દ્રનું ફલન કરશે. એટલે આ રીતે દ્વિકીય જોડાણ થઈ અને યુગ્મનજ બનશે અને ત્રિકીય જોડાણ થશે. બરાબર છે? તો આ બંને પ્રકારના જોડાણ થશે, બંને પ્રકારનું ફલન થશે, માટે આપણે તેને બેવડું ફલન કહીએ છીએ. બરાબર છે? તો આ બધી જ માહિતી મિનિમમ 2 આકૃતિ સાથે આપવાની થશે. બંને આકૃતિનું 0.5 ગુણ એટલે 1 ગુણ આકૃતિનો થશે અને 2 માર્કમાં તમારે એનું વર્ણન દર્શાવવાનું પડશે. બરાબર છે? તો આ પ્રશ્ન થયો 3 ગુણનો. ત્યારબાદ વાત કરીએ મિત્રો ત્રીજા પ્રશ્નની. તો ત્રીજો પ્રશ્ન છે તે પૂછેલ છે આપણો માનવ સ્વાસ્થ્ય અને રોગો ચેપ્ટરમાંથી. એમાંથી સૌથી છેલ્લો મુદ્દો છે કે નશાકારક પદાર્થો અથવા તો કોઈ ઘટકો જે છે એને અટકાવવાના ઉપાયો વિશે ચર્ચા કરો. બરાબર છે? મિત્રો, કોઈ વ્યક્તિ જ્યારે નશાકારક પદાર્થના સંપર્કમાં આવે છે, બરાબર છે, ત્યારે તેની ટેવ પડી જાય છે અને ટેવ બાદ જ્યારે એને અટકાવવા માટે અથવા તો શરૂ થઈ ગયા બાદ નિયંત્રણમાં લાવવા માટે કયા કયા પ્રયાસો કરી શકાય તેના 5 મુદ્દા ટેક્સ્ટ બુકમાં આપેલા છે.
બરાબર છે, કે જેમાં શિક્ષણ આવી જાય છે, માતા પિતા કે સમવયસ્કો સાથે વાતચીત આવી જાય છે, ત્યારબાદ સમવયસ્કોના દબાણમાં નહીં આવવાનું, બરાબર છે, ત્યારબાદ ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ કરી શકાય, ડોક્ટરની સલાહ લઈ શકાય. તો આવા ચોક્કસ મુદ્દાઓ છે તેને તમારે મુદ્દા પ્રમાણે લખવાના થશે. તો આ પણ થશે 3 ગુણનો પ્રશ્ન. ક્લિયર? આગળ વાત કરીએ આજના ચોથા પ્રશ્નની. તો આજનો ચોથો પ્રશ્ન છે તે છે નિવસન તંત્રના ચેપ્ટરમાંથી. બરાબર છે મિત્રો, આ ચેપ્ટરમાંથી સૌથી અગત્યનો પ્રશ્ન કહી શકાય તો તે છે નિવસન તંત્રની કાર્યકી અને તેમાં થતા ઉર્જા પ્રવાહો વિશે માહિતી આપો. તો મિત્રો અહીં તમારે નિવસન તંત્રની કાર્યકી દર્શાવવી પડે. એટલે કે નિવસન તંત્રની રચના જે છે કે જેમાં સૌપ્રથમ ઉત્પાદકો આવે, ત્યારબાદ ઉપભોક્તા છે, પ્રાથમિક કક્ષાના, દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના, બરાબર છે, એમની કાર્યકી દર્શાવવાની થાય અને તેમના વચ્ચે જે ઉર્જા પ્રવાહો છે એટલે કે સૂર્યમાંથી જે ઉર્જા મેળવે છે ત્યારબાદ એ ઉર્જા ટ્રાન્સફર થશે ઉત્પાદકોમાં, ઉત્પાદકોમાંથી ઉપભોક્તાઓમાં, ત્યારબાદ તેમાંથી વિઘટકોમાં. બરાબર છે, તો આ ઉર્જાનું એક માર્ગીય વહન થાય છે અને દ્રવ્યોનું ચક્રીય વહન થાય છે. ખાસ યાદ રાખજો, ઉર્જાનું એક માર્ગીય વહન અને દ્રવ્યનું ચક્રીય વહન આ બંને તેમાં દર્શાવવું પડશે. બરાબર છે, તો આ પ્રશ્ન થયો પણ 3 ગુણનો. એ બાદ નાની રેખાકૃતિ તમે આપી શકો તો તેનો 0.5 ગુણ મળે અને બાકીના જે વર્ણન છે એ વર્ણનના તમને મળશે 2.5 ગુણ એટલે કે 2.5 ગુણ. બરાબર છે. ઓકે મિત્રો, બીજો પ્રશ્ન છે એ પણ આ જ ચેપ્ટરમાંથી છે. બરાબર છે, પ્રશ્ન છે નોંધ લખો પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા. બરાબર છે મિત્રો, અહીં તમારે સૌ પ્રથમ કુલ પ્રાથમિક ઉત્પાદકતા, ત્યારબાદ દ્વિતીયક ઉત્પાદકતા એની માહિતી આપવી પડે, ત્યારબાદ એનપીપી અને જીપીપી શું છે તે સમજાવવું પડે, એમની વચ્ચેનો સંબંધ દર્શાવવો પડે. બરાબર છે, તો આ ચોક્કસ માહિતી કે જ્યારે વનસ્પતિને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ કરવાની ક્રિયા થાય તો તે કેટલો ખોરાક ઉત્પન્ન કરે છે, તેમાંથી પોતે કેટલો વાપરે છે, કેટલો બચે છે, કેટલો ઉપભોગીને મળે છે, આ બધી જ માહિતીને તમારે તેમાં કવર કરવાની થશે. નાનકડો એવો મુદ્દો છે. બરાબર છે, પરંતુ સૂત્રો સાથે બધી જ માહિતી આપશો, યોગ્ય વ્યાખ્યાઓ આપશો તો તેના મળશે તમને 3 ગુણ. તો થયા મિત્રો 5 પ્રશ્નો. આજના છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન છે તે માનવ પ્રજનન ચેપ્ટરમાંથી છે. પ્રશ્ન અગત્યનો છે, 4 ગુણના પ્રશ્ન તરીકે લઈ શકાય. પ્રશ્ન છે નોંધ લખો શુક્રકોષ જનન. તો મિત્રો, આ શુક્રકોષ જનનનો જે પ્રશ્ન છે એ 3 ગુણના કે 4 ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય. બરાબર છે, તેમાં તમારે એક ફ્લો ચાર્ટ આપશો, તે ફ્લો ચાર્ટ તમને 1 ગુણ આપી જશે કે જેમાં તમારે સૌપ્રથમ આદિ શુક્રકોષો છે, ત્યારબાદ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે, ત્યારબાદ પ્રશુક્રકોષ અને શુક્રકોષનું નિર્માણ થાય છે. એમાં રંગસૂત્રોની સંખ્યા દર્શાવવી પડે, કઈ જગ્યાએ સંભાજન કે કઈ જગ્યાએ અર્ધીકરણ થાય છે તે દર્શાવવું પડે. તો એ બધી જ માહિતી દર્શાવતો ફ્લો ચાર્ટ દર્શાવશો તો તેનો મળશે 1 ગુણ. ત્યારબાદ બાકીના 2 ગુણ કે 3 ગુણ માટે તમારે તેનું વર્ણન દર્શાવવું પડશે. બરાબર છે, કે સૌપ્રથમ જે આદિ શુક્રકોષો હોય છે તેમાંથી કઈ રીતે શુક્રકોષનું નિર્માણ થાય છે બધી જ ક્રિયા સ્ટેપ બાય સ્ટેપ તમારે દર્શાવવી પડશે. બરાબર છે, તો તેના વર્ણનના તમને મળશે 2 થી 3 ગુણ. બરાબર છે, કે જે 3 કે 4 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય તો આ રીતે તેનું માર્ક્સનું બાયફર્ગેશન થઈ શકે. બરાબર છે, તો આ પ્રશ્ન પણ અતિશય અગત્યનો છે, એ પણ આજે જ તૈયાર કરી લેજો. ક્લિયર? અને મિત્રો, આજનો છેલ્લો અને 7મો પ્રશ્ન છે, નાનો પ્રશ્ન છે, 2 ગુણનો તફાવત આપું છું. પ્રશ્ન છે તફાવત આપો ચર્ય આહાર શૃંખલા અને મૃત અવશેષીય આહાર શૃંખલા. બરાબર છે, તો મિત્રો આ પ્રશ્ન અલગથી પણ 3 ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય, પરંતુ અહીં તફાવત સ્વરૂપે પૂછું છું. તો તમારે સૌપ્રથમ ચર્ય આહાર શૃંખલા કોના દ્વારા શરૂ થાય છે અને મૃત અવશેષીય આહાર શૃંખલા કોના દ્વારા શરૂ થાય દર્શાવવી પડે. ત્યારબાદ એ આહાર શૃંખલાનું જો તમારી કોઈ પાસે વિગત હોય તો તેને નાનકડા ફ્લો ચાર્ટ ફોર્મમાં પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર કે તૃતીય પોષક સ્તર તમે દર્શાવી શકો ફ્લો ચાર્ટ ફોર્મમાં, એનું ઉદાહરણ આપી શકો. બરાબર છે, તો નાનકડા મુદ્દાઓ ધરાવી અને આ તફાવત તમારે પૂર્ણ કરવાનો થશે. બરાબર છે, તો આ તફાવત 2 ગુણનો થયો અને થયા આજના 7 પ્રશ્નો. બરાબર છે, તો મિત્રો આજના 7 પ્રશ્નો લખીને તૈયાર કરી લેજો. આવતીકાલે ફરીથી બાકીના પ્રશ્નો સાથે મળશું. આવતીકાલે છેલ્લો દિવસ છે અને ત્યારબાદ આપણી ટેસ્ટ પણ લેવાની છે. બરાબર છે, તો આવતીકાલે ફરીથી નવા પ્રશ્નો સાથે મળીએ. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.